દિવસે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તે દિવસે હું મારા સમાજના 200 યુવાનો સાથે રાજીનામું આપીશ. તળાજા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલ. ભાવનગર શહેરના નવાપરા સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલા ક્ષત્રિય સંમેલનને સંબોધતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે મંચ પરથી આહવાન કર્યું હતું કે જે દિવસે રૂપાલા ફોર્મ ભરશે તે જ દિવસે હું મારા સમાજના 200 યુવાનો સાથે મારા પદ ઉપરથી રાજીનામું ધરી દઈશ. તેમણે અંતમાં પોતે સમાજથી ઉજળા હોવાનું કહી આ મામલે પક્ષના બદલે સમાજ સાથે હોવાનું મંચ પરથી સ્પષ્ટ કર્યું હતું. આમ ગોહિલવાડમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ વધતો જાય છે. આ અંગે અમોએ ટેલિફોનિક વાત કરતા તેઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે હું ક્ષત્રિય સમાજ માટે 200 કાર્યકર્તાઓ સાથે હું ભાજપ છોડવા તૈયાર છું, તેમજ હું હવે આ પક્ષ પ્રત્યે નિષ્ક્રિય રહીશ. અને તેઓએ વધુમાં કહ્યું હતું કે આ મારો પર્સનલ નિર્ણય છે. હું મારા ક્ષત્રિય સમાજને વફાદાર રહેવા માટે ભાજપ પક્ષના મારા હોદ્દાનું રાજીનામું આપવા પણ તૈયાર છું. હું તળાજા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છું. અત્યારે ચાલુ ટર્મમાં અહીંથી આદરણીય CR પાટીલ સાહેબ અને નરેન્દ્ર સાહેબ મોદી સાહેબને એક વિનંતી કરીશ, જો રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય તો જે દિવસે રૂપાલાભાઈ ફોર્મ ભરશે એ જ દિવસે હું મારા સમાજના 200 યુવાનો સાથે રાજીનામું આપી દઈશ. જય માતાજી.